તારીખ 12 નવેમ્બરના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં રાયપુર ગામની એક 9 વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી, જેને શોધવા માટે પોલીસ તપાસમાં હતી. આગલા દિવસે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે દીકરીના ઘરના પાસેથી એક પ્લાસ્ટિકની બંધ કોથળીમાં એની ડેડ બોડી મળેલી હતી. પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ શકમંદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર દેવી પૂજક છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે, એને દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે. આ હત્યા કરવાનું મુખ્ય કારણ દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે. તારીખ 12 નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી. તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથળીમાં એની ડેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી અને કોઈનો શક વહેમ એના ઉપર નહીં જાય એના માટે પોલીસ સાથે એને શોધવા માટે પણ જોડી ગયું હતું. આગલા દિવસે આરોપીને ભય લાગ્યું કે જો કોથળીમાંથી સ્મેલ આવશે તો એને ઉપર શક વહેમ આવશે, તો રાત્રિનો સારો સમય જોઈને આરોપી પોતાના ઘરના પાછળ પડેલા આ કોથળીને લઈને પોતાના પડોશીના ઘરના પાછળ મૂકી દીધું હતું. આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અત્યારે જારી છે.